સુરતના વરાછા વિસ્તારમાં 32 વર્ષીય સાવકા પિતાએ 13 વર્ષીય પુત્રીને હવસનો શિકાર બનાવી હોવાની હિચકારી ઘટના પ્રકાશમાં આવી હતી। હવસખોરે બળાત્કાર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું। આ અંગે જાણ થતાં હવસખોર પતિને પત્નીએ માર માર્યો હતો। માતા આ વાતથી વિફરી હતી અને હવસખોર બનેલા પતિને વરાછા પોલીસ મથકે લઈ આવી હતી। તેની વિરુદ્ધ બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે રામેશ્વર કુશવાહાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। सूरत शहरना वराछा पोलीस स्टेशन में गई काले एक सगीर वयनी दीकरी पर तेना सावका पिताए बलात्कार तेमज छेड़ती तेमज पोक्सो एक्ट हेठळ गुनो आचरेल होवानी आ दीकरीनी माताए फरियाद नोंधावेल छे। समग्र घटना जोता आ कामे जे सावको पिता કે જે હાલની દીકરીની માતા સાથે 10 વર્ષ અગાઉ લગ્ન કરેલા અને જૂના પિતાની 2 દીકરીઓ તેમજ હાલના લગ્ન જીવન દરમિયાનના 2 સંતાનો એમ 4 સંતાનો સાથે એનો પિતા રહેતો હતો અને ગઈકાલે એટલે કે આગળની રાતે તેને પોતાની સાવકી દીકરી સાથે શારીરિક અળપલા કરી તેમજ બળાત્કાર કરવા બાબતેની દીકરીની માતાએ ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર તેમજ છેડતી તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલો। તાત્કાલિક આ ગુનાની નોંધણી કરી અને માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા અને તેમની ટીમે તાત્કાલિક આરોપીને ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવેલી અને એફએસએલની મદદ લઈ વૈજ્ઞાનિક ઢબે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલી છે। તેમજ ભોગ બનનાર તથા ફરિયાદીના આ બાબતે નિવેદન પણ નોંધવામાં આવે છે અને નામદાર કોર્ટ સમક્ષ પણ નિવેદનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે। આરોપીની તુરત જ ધરપકડ કરી અને જરૂરી મેડિકલ ચેકિંગ માટે અને એક્ઝામિનેશન માટે મોકલી આપવામાં આવેલ છે।